કેમ છો મિત્રો? આજની ગુજરાતી બાળ વાર્તા સાંભળવા માટે તૈયાર છો? આજની વાર્તા સિઝન 2 એપિસોડ 5 છે ડંફાસ્યો ચકલો. લેખક છે ઘનશ્યામ દેસાઈ. એક હતો મોર, પંખીઓનો એ રાજા. મોરના પીંછા બહુ લાંબા, એવા સુંદર અને રંગબિરંગી. મોર ઘરડો થયો એટલે એનાથી લાંબા પીંછા ઉચકાય નહીં. પીંછા ઉચકાય નહીં તો મોર ચાલે કેમ? એટલે મોરે ચકલાને નોકરીએ રાખ્યો. મોર ચાલે ત્યારે પાછળ પાછળ ચકલો મોરના પીંછા ઉચકીને ચાલે. એમ બંને જણા બધે ચાલતા ચાલતા જાય. એક દિવસ એક કાબર ચકલાને મળી. ચકલાએ કાબરે પૂછ્યું, કેમ ચકલાભાઈ, મોરના પીંછા કેમ ઉચકો છો? ચકલો હતો ખૂબ ડંફાસ્યો. ચકલાએ કાબરને કહ્યું, કાબરબાઈ, હું કોઈ પીંછા ઉચકતો નથી. આ તો મોરથી જરાય ચલાતું નથી. એટલે હું મોરને પાછળથી ધક્કા મારું ત્યારે તે મોર માંડ ડગુમગુ કરીને ચાલે. કાબરબાઈ હતા બહુ બોલકા. આખો દિવસ કલબલ કરે. કાબરબાઈએ ખિસકોલીને કાનમાં કહ્યું, ખિસકોલી બેન, આ મોર છે ને એનાથી જરાય ચલાતું નથી. પેલો ચકલો એને જોરથી ધક્કા મારે ને ત્યારે મોર ડગુમગુ કરીને ચાલે છે. ખિસકોલીને આખો દિવસ કર કરવાની ટેવ. તેના પેટમાં આ વાત રહી નહીં. ખિસકોલીએ કાગડાને જઈને કહ્યું, કોઈને કહેતા નહીં. આ મોર છે ને એનાથી ચલાતું નથી. પેલો ચકલો ધક્કા મારે ને ત્યારે માંડ કરીને ડગુમગુ ચાલે છે. કાગડો એ તો હતો ચાળ્યો. કાં કરતો કાગડો મોર પાસે પહોંચ્યો. પછી મોરને આ વાત કહી દીધી. મોર ખૂબ ગુસ્સે થયો. એક દિવસ સવારના મોર ઉઠ્યો. ઉઠીને ખૂબ શીરો ખાધો. પછી પીંછાની ખૂબ સાફ સફાઈ કરી. શીરો ખાધો અને કસરત કરી એટલે મોરમાં ખૂબ તાકાત આવી ગઈ. પછી મોરે ચકલાને કહ્યું, ચાલ ચકલા, આજે બજારમાં જવાનું છે. ચકલો મોરના પીંછા ઉચકી અને મોરની પાછળ ચાલવા માંડ્યો. મોર અને ચકલો બજારમાં જતા હતા. બજારમાં બીજા ઘણા બધા પંખીઓ હતા. ખિસકોલી બેન પણ બેઠા હતા. બરોબર બજારની વચમાં આવ્યા એટલે મોરે બધા પીંછા ઊંચા કર્યા. પછી ચકલાને પીંછાના લીધે એવી તો ઝાપટ પડી કે ચકલો ત્યાં ને ત્યાં પડી ગયો. તેનો પગ ભાંગી ગયો. હવે રોજ બજારમાં ચકલો ડગુમગુ કરતો જાય છે. કેમ બાળ મિત્રો, તમે ચકલાને કોઈ દિવસ ડગુમગુ કરતા જોયો છે? આજની વાર્તા પૂરી. વાર્તા ગમી હોય તો અડકો દડકો બાય રુચિ દીદીને ઇન્સ્ટાગ્રામ, સ્પોટીફાય અને યુટ્યુબ પર જરૂરથી ફોલો કરજો. એક નવી વાર્તા સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.